પ્રકરણ 7 જગ અને મગ. પ્રસ્તાવના. બન્ની અને બંનો પોતાની લગ્નતિથિ ઉજવે છે. શું તમને ગયા વર્ષે બન્નીના કુટુંબના લગ્ન યાદ છે? બન્ની અને બંનો એ પોતાના લગ્નના 1 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું. તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું. તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી. બધા પ્રાણીઓ દોડતા, કૂદતા અને પેટે સરકતા આવ્યા. હાથી 50 લીટર ખીર પી રહ્યો છે, જ્યારે જીરાફ 30 લીટર અને ગાય 20 લીટર ખીર પી શકે છે. પછી ખિસકોલી આવી. તે કહે, હું 1 લીટર ખીર નહીં પી શકું. મહેરબાની કરી મને 500 મિલી આપો. ગધેડાએ પૂછ્યું, 500 મિલી ખીર? શું તે 1 લીટરથી વધારે ન કહેવાય? શિયાળે જવાબ આપ્યો, અહીં આવ. ગધેડાની જેમ વર્તન ના કર. 1 લીટર એટલે 1000 મિલી. તેથી 500 મિલી એટલે અડધો લીટર થાય. દેડકો પોતાના 9 મિત્ર સાથે કૂદ્યો. તેણે કહ્યું, અરે, અમારે દરેકને તો માત્ર 100 મિલી જોઈએ. બરાબર, આ રહી તમારી ખીર. ખીર પીરસતા બિલાડી બોલી. તેણે 10 ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં 100 મિલીલીટર ખીર ભરી. ગધેડાએ મૂંઝાઈને પૂછ્યું, 100 મિલીનો 1 એવા 10 ગ્લાસ એટલે કુલ કેટલું થાય? શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો. તેણે કહ્યું, અરે, એ તો સાવ સરળ છે. 10 વખત 100 મિલી એટલે 1000 મિલી બરાબર 1 લીટર. હવે 10 ગુણ્યા 100 મિલી બરાબર 1000 મિલી બરાબર 1 લીટર. તીતી ઘોડો બોલ્યો, કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. બિલાડી ઉદાસ થઈને બોલી, ખીર તો પૂરી થઈ ગઈ. હવે આપણે શું કરીશું? ચિંતા ન કરો, તેઓ વધારે નહીં પીવે. દરેકને માત્ર 1 મિલી જોઈશે. હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ. હાથીએ પૂછ્યું, તમે બધા થઈને કેટલા છો? અમે માત્ર 1000 છીએ, કીડીઓએ જવાબ આપ્યો. બિલાડી બોલી, ઓહો, 1000! આપણે 1000 કીડીઓને ખીર આપવી પડશે. હાથીએ વિચારીને કહ્યું, કાંઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. દરેક કીડી 1 મિલીલીટર ખીર પીશે, જેથી 1000 કીડીઓ પીશે. 1000 ગુણ્યા 1 બરાબર 1000 મિલીલીટર. ગધેડાએ કહ્યું, અરે, તેમને પણ 10 દેડકાઓ જેટલી જ ખીર જોઈશે. બધી કીડીઓએ ખીર પી લીધી. દરેક ખૂબ ખુશ હતા.
તેઓએ ગીત ગાઈ તથા નૃત્ય કરીને લગ્નની તિથિ ઉજવી. મહાવરો. અહીં 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે. અહીં 3 ખાલી જગ્યા આપેલી છે, જેમાંથી એક ખાલી જગ્યામાં 250 મિલી આપેલું છે. બાકી રહેલી 2 ખાલી જગ્યા પૂરવાની છે. તેથી 1000 મિલીમાંથી 250 મિલી બાદ કરતા આપણને 750 મિલી મળે. હવે આપણને 2 ખાલી જગ્યા પૂરવાની છે. તેથી આપણે 750 મિલીના 2 ભાગ પાડીશું. તે ઘણી બધી રીતે કરાય, જેમ કે 500 અને 250 375 મિલી અને 375 મિલી 350 અને 400 વગેરે. 1 લીટર બરાબર 1000 મિલી થાય. અહીં 2 ખાલી જગ્યા આપેલી છે, તેથી 1000 મિલીના 2 ભાગ પાડીશું, જે ઘણી બધી રીતે થાય, જેમ કે 500 અને 500 200 મિલી અને 800 મિલી 700 મિલી અને 300 મિલી વગેરે રીતે ભાગ કરી ખાલી જગ્યા પૂરીશું. અહીં ખાલી જગ્યા આપેલી છે, તેમાંથી એકમાં 200 મિલી આપેલ છે. 1 લીટર એટલે કે 1000 મિલીમાંથી 200 મિલી બાદ કરતા 800 મિલી મળે. તેથી બીજી ખાલી જગ્યામાં 800 મિલી મૂકીશું. અહીં 3 ખાલી જગ્યા આપેલી છે. 1000 મિલી બરાબર 1 લીટર થાય. 1000 મિલીના 3 ભાગ કરવા પડશે, જે 300 300 અને 400 200 400 અને 400 એમ વિવિધ રીતે પાડી શકાય. 1000 મિલી બરાબર 1 લીટર. અહીં 4 ખાલી જગ્યા આપેલી છે, તેમાંથી એકમાં 100 મિલી આપેલું છે. તેથી 1000 મિલીમાંથી 100 મિલી બાદ કરતા 900 મિલી મળે. 900 મિલીના 3 ભાગ પાડીશું, જે 300 300 અને 300 200 350 અને 350 આમ વિવિધ રીતે થઈ શકે. આજુબાજુ જુઓ. અહીં વિવિધ જાતના પેકેટ આપ્યા છે, જે કેટલા મિલી કે લીટરમાં છે તેની યાદી બનાવીશું.
દૂધનું પેકેટ 500 મિલીમાં આવે. સહીની બોટલ છે જે મિલીમાં આવે. ઘીનું પેકેટ છે જે લીટરમાં આવે. ઉજાલાની બોટલ મિલીમાં આવે. તેલની બોટલ છે જે મિલીમાં આવે. રામુની બોટલનું માપ. રામુને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી છે. અહીં ચિત્ર આપેલું છે તે જુઓ. અને 1 લીટરની મોટી બોટલ ભરવી છે. તેના માટે રામુ શું કરશે? 250 મિલી વત્તા 250 મિલી વત્તા 250 મિલી વત્તા 250 મિલી બરાબર 1000 મિલી થાય. આમ 250 મિલી 4 વખત લેતા જવાબ 1000 મિલી મળે કે 1000 મિલી બરાબર 1 લીટર. રામુ 250 મિલીની બોટલ 4 વખત ખાલી કરશે તો 1 લીટરની મોટી બોટલ ભરાશે. મહાવરો. વિચારો અને ચકાસો. આપણા ઘરની ડોલ, મગ, પ્યાલો અને બીજી વસ્તુઓ જુઓ. વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે? માપન બોટલના ઉપયોગથી આપણું અનુમાન સાચું છે કે નહીં એ ચકાસીશું. મગમાં આપણે અનુમાન કરીએ તો આશરે 200 મિલી પાણી આવે. આપણી જોડે 200 મિલીની બોટલ છે. તે બોટલમાં પાણી નાખીને માપીશું. માપન કરતા આપણું અનુમાન સાચું છે. મારું અનુમાન છે કે પ્યાલામાં આશરે 100 મિલી પાણી આવે. આપણી જોડે 200 મિલીની બોટલ છે. તેમાં પાણી ભરતા બોટલ અડધી ભરાય છે. તેથી કહી શકાય કે પ્યાલામાં 100 મિલી પાણી આવે છે અને આપણું અનુમાન સાચું છે. દવાખાનામાં નીતુ. નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે. 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા આવે છે. તો તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? 1 દિવસમાં 3 ઇન્જેક્શન લેવાના છે. 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા શરીરમાં અપાશે. તો દિવસમાં કેટલા મિલી દવા શરીરમાં અપાશે તે શોધવા માટે 5 ને 3 વડે ગુણતા જવાબ 15 મળે. ઇન્જેક્શનથી 1 દિવસમાં 15 મિલી દવા આપવામાં આવે છે. આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ? આંખના ટીપા આપણે 1 મિલી કરતા ઓછા એક સાથે વાપરીએ છીએ. કફ સિરપ આપણે 5 મિલી કે 10 મિલીના પ્રમાણમાં વાપરીએ છીએ.
સાથે 1 લીટરથી વધારે વાપરતા હોય તેવી વસ્તુઓની યાદી બનાવો. 1. નહાવા માટેનું પાણી. 2. કપડાં ધોવા માટેનું પાણી. 3. વાસણ ઘસવા માટેનું પાણી. 4. રસોઈ કરવા માટેનું પાણી. મહાવરો. ઉદાહરણ: અમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? ઉકેલ: અમીનાની બોટલમાં 1 લીટર એટલે કે 1000 મિલી પાણી છે. તેણે 250 મિલી, તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. અમીના અને ગોવિંદે મળીને કુલ કેટલું પાણી પીધું તે શોધવા માટે 250 અને 150 મિલીનો સરવાળો કરતા 400 મિલી મળે. બોટલમાં 1000 મિલી એટલે કે 1 લીટર પાણી હતું. તેથી 1000 માંથી 400 બાદ કરતા 600 મળે. એટલે અમીનાની બોટલમાં 600 મિલી પાણી બાકી રહેશે. ઉદાહરણ: યુસુફ ચાની દુકાન ચલાવે છે. તે 1 ગ્લાસ ચા બનાવવા 20 મિલીલીટર દૂધ વાપરે છે. ગઈકાલે તેણે 100 કપ ચા બનાવી તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે? ઉકેલ: 1 ગ્લાસ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે તો 100 કપ ચા બનાવવા કેટલું દૂધ વાપરશે તે શોધવા 20 અને 100 નો ગુણાકાર કરીશું. ગુણાકાર કરતા જવાબ 2000 મળે. 100 કપ ચા બનાવવા 2000 મિલી દૂધ વપરાશે. 2000 મિલી એટલે 2 લીટર દૂધ થાય. ઉદાહરણ: રાધાના દાદીમાં બીમાર હતા. ડોક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી. તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે. દરરોજ સવારે તેમણે કેટલા મિલી દવા લેવી જોઈએ? ઉકેલ: 200 ના 10 સમાન ભાગ કરવા પડે. આથી 200 ના 10 સમાન ભાગ કરતા જવાબ 20 મળે. તેથી રાધાના દાદીમાએ દરરોજ સવારે 10 મિલી દવા લેવી જોઈએ. પાણી. દાહોદ ગામમાં રહેતા 5 સભ્યોના એક કુટુંબ દ્વારા એક દિવસના પાણીનો વપરાશ કોષ્ટકમાં દર્શાવેલ છે. 1. રસોઈ અને પીવામાં વપરાતું પાણી 30 લીટર છે. 2. કપડાં ધોવામાં વપરાતું પાણી 40 લીટર છે. 3. વાસણ ધોવામાં વપરાતું પાણી 20 લીટર છે. 4. નાવામાં વપરાતું પાણી 75 લીટર છે. તેઓએ કુલ કેટલું પાણી વાપર્યું તે શોધવા માટે આપણે 30 લીટર, 40 લીટર, 20 લીટર અને 75 લીટરનો સરવાળો કરીશું.
સરવાળો કરતા જવાબ 165 લીટર મળશે. ટીપે ટીપે દરિયો બને. આપણા ઘરે કે શાળામાં કોઈ નળ ટપકે છે? તેની તપાસ તમારી જાતે કરો. જો હા, તો વિચારો કે ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ તે શોધવા માટે આપણે ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા નાની બોટલ મૂકીશું અને સમય નોંધીશું. 1 કલાક પછી તપાસીશું કે તે બોટલમાં કેટલું પાણી એકઠું થયું છે. મહાવરો. કોયડો. આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમી ત્યાં 4 લીટર દૂધ લેવા ગયા, પરંતુ દૂધવાળાને 1 લીટરનું માપ્યું મળતું નથી. તેની પાસે 3 લીટર અને 5 લીટરના જ માપ્યા છે. છતાં પણ તે તેમને પૂરું 4 લીટર દૂધ આપે છે. આમ તેણે કઈ રીતે કર્યું? ચાલો સમજાવું. 5 લીટરના માપિયાને 2 વાર ખાલી કરીએ એટલે 5 ને 2 વડે ગુણતા જવાબ 10 મળે, એટલે 10 લીટર દૂધ થાય. તે 10 લીટર દૂધમાંથી હવે 3 લીટરના માપિયાને 2 વખત ખાલી કરી એટલું દૂધ કાઢી લઈશું. 3 માપિયા 2 વખત એટલે 6 થાય. 6 લીટર દૂધ કાઢી લઈશું. હવે 10 માંથી 6 બાદ કરતા જવાબ 4 મળે. તેથી 4 લીટર દૂધ બાકી રહેશે.